આણંદની સીબી પટેલ કોલેજ પાસે ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે। આગને બુઝાવવા માટે 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે, તો સાથોસાથ પોલીસનો કાફલો પણ ત્યાં પહોંચી ગયો છે। આ ઘટનામાં જાનમાલને મોટું નુકસાન થવાની હાલ ભીતિ સેવાઈ રહી છે। આણંદથી સમાચાર મળી રહ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, સીબી પટેલ કોલેજ પાસે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી છે। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ હાલ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે। લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે। ઘટનાસ્થળ પર 4 ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો છે। ભરચક બજારમાં આ ફટાકડાની ફેક્ટરી આવેલી છે અને જેના કારણે આગ બુઝાવવામાં પણ મુશ્કેલી પડશે। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાશે। હજુ કામગીરી ચાલુ છે। સીબી પટેલ કોલેજ પાસે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે। કયા કારણોસર આગ લાગી છે તે હજુ સુધી નથી જાણી શકાયું, પરંતુ મોટું જાનમાલનું નુકસાન થાય તેવી સંભાવના હાલ વર્તાઈ રહી છે। આણંદના દ્રશ્યો છે, આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। બીટીવી પાસે એક્સક્લુઝિવ દ્રશ્યો છે, આપને બતાવી રહ્યા છે। આણંદની સીબી પટેલ કોલેજ પાસે આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે। બીજી તરફ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળ પર પહોંચી ચૂક્યો છે। આગ કયા કારણોસર લાગી છે તે હજુ નથી જાણી શકાયું। હાલ તો આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। 4 ફાયર ફાઈટર દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। ફટાકડાની ફેક્ટરીમાં આગ છે, તેના કારણે આગ વધુ ન પ્રસરે તે માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સંદીપ રાજપૂત અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સંદીપ, જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે, સીબી પટેલ કોલેજ પાસે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં જે આગ લાગી છે, શું પરિસ્થિતિ છે? કેટલી આગ પર અત્યાર સુધીમાં કાબુ મેળવાઈ ચૂક્યો છે? જો મનીષા, ખાસ કરીને જણાવી દઉં કે હાલ લગ્નસરાની જે સિઝન ચાલી રહી છે, જેને લઈ અને હાલ આણંદ જે ચરોતર એનઆરઆઈ નો છે, જેને લઈને આ ફટાકડાની મોટી સંખ્યામાં અહીંયા જથ્થો સ્ટોક કરવામાં આવ્યો હતો। ત્યારે સવારમાં અચાનક તેમાં આગ લાગી ગઈ હતી, જેને લઈ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ઘટના સ્થળે તુરંત જ ફાયર બ્રિગેડની 4 ફાયર ફાઈટરો મંગાવી લેવામાં આવ્યા। પોલીસે પણ મહદઅંશે પબ્લિકને ખસેડવાનો પ્રયાસ કરી પૂરતો બંદોબસ્ત ગોઠવી કોઈ જાનહાની વધુ ના થાય અથવા તો ગંભીર રીતે ઘાયલ ના થાય તે રીતના પગલા લીધા હતા। ત્યારે આ ફટાકડાની ગોડાઉનની અંદર એક વ્યક્તિની લાશ મળી આવી છે, જે પૂરી તરહ બળીને ખાખ થઈ ગયો છે। ત્યારે અન્ય લોકોની પણ અંદર હોવાની આશંકા સેવાઈ રહી છે। જી મનીષા। બિલકુલ સંદીપ, પોલીસ સાથે આપની કોઈ વાતચીત થઈ છે કે કેટલા લોકો અંદર સંડોવાયેલા હોઈ શકે છે? હાલ તો જે આ શરૂઆતનો પીરિયડ કહેવામાં આવે છે, એટલે લગભગ જમવાની જે વાત કરીને એટલે ચોક્કસ આંકડો હજુ પોલીસ પાસે મળ્યો નથી, કારણ કે આ ચોક્કસ પૂરી રીતના કાબુમાં લેવા આવે ત્યાર પછી જ કામગીરી કોઈ જાનહાની વિશે વધુ માહિતી મળી શકે એમ છે। બિલકુલ સંદીપ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ। આણંદની સીબી પટેલ કોલેજ પાસે આવેલી આ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી છે। એક વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે। આ મૃતદેહ હજુ કેટલા વ્યક્તિ અંદર ફસાયા છે તેની સંપૂર્ણ માહિતી નથી મળી રહી, પરંતુ અત્યારે હાલ તો તાત્કાલિક ધોરણે આ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ઘટનાસ્થળ પર ઉમટી પડ્યા છે। ભરચક બજારમાં આવેલી આ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી છે, જેના કારણે ફાયર વિભાગને પણ થોડી મુશ્કેલી પડી રહી છે। પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યો છે। આગ પર કાબુ મેળવાયા બાદ કયા કારણોસર આગ લાગી, કેટલા વ્યક્તિના મોત થયા છે, કેટલી નુકસાની થઈ ગઈ છે, તે સંપૂર્ણ વિગત બહાર આવશે।